નમસ્કાર મિત્રો, આજે આપણે ઉષ્મા વિશે ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ કે ઉષ્મા એટલે ગરમી. ઉષ્માનું વહન એ ગરમ ભાગથી ઠંડા ભાગ તરફ થતું હોય છે, એ આપણે જાણીએ છીએ. જે આજે આપણે પ્રવૃત્તિ કરીને નિહાળીશું. આપણી જોડે સાધનો છે, એક લોખંડની પટ્ટી જેને આપણે સ્ટેન્ડ પર લગાડેલી છે. આપણી જોડે છે મીણબત્તી. આ લોખંડની પટ્ટી ઉપર આપણે મીણ ચોંટાડીને ટાંકણીઓ લગાડી છે. ટાંકણીઓને આપણે કાગળની સ્લીપો લગાવી છે જેથી આપણે જોઈ શકીએ. હવે આપણે પ્રવૃત્તિ ચાલુ કરીએ. તો આપણે મીણબત્તી સળગાવીશું અને પ્રવૃત્તિ ચાલુ કરીએ. તો આપણે જોઈએ કે જેમ જેમ આ લોખંડની પટ્ટી ગરમ થશે તો ઉષ્માનું વહન એ ગરમ ભાગથી ઠંડા ભાગ તરફ થશે, જેથી એ પટ્ટી ઉપર લગાડેલી મીણ એ પીગળવા માંડશે અને એની જોડે લગાડેલી ટાંકણી એ નીચે પડી જશે. તો પ્રથમ પટ્ટી નીચે પડી ગઈ છે. ઉષ્માનું વહન આપણા પ્રથમ બિંદુ સુધી આવી ગયું છે. હવે ધીમે ધીમે ઉષ્માનું વહન આ ગરમ ભાગથી ઠંડા ભાગ તરફ થશે, એટલે બીજી પટ્ટી પણ નીચે પડશે. બીજી પિન હવે પડી ગઈ છે. તો ઉષ્માનું વહન આપણે જોઈ શકીએ છીએ કે ઉષ્માનું વહન બીજા ભાગ સુધી થઈ ગયું છે. આપણે બીજા બિંદુ સુધી ઉષ્માનું વહન થઈ ગયું છે. હવે ધીમે ધીમે ઉષ્માનું વહન આપણા ત્રીજા પોઈન્ટ સુધી આવી જશે, એટલે ત્રીજી ટાંકણી પણ નીચે પડશે. તો આપણા ત્રીજા પોઈન્ટ સુધી ઉષ્માનું વહન થઈ ગયું છે મિત્રો. તો આ રીતે ઉષ્માનું વહન એ ગરમ ભાગથી ઠંડા ભાગ તરફ થાય છે, જે આપણે આ પ્રવૃત્તિ કરીને જોઈ શકીએ છીએ. આભાર મિત્રો.